तीन दिन पहले एक वीडियो बनावी थी। જે વિડીયોમાં મેં આપ સગલા સાથે શેર કીધું હતું કે ક્રિપ્ટોકરન્સી આપણે શું કામ એનાથી એહતિયાત કરવું જોઈએ, શું કામ બચવું જોઈએ, એના શું નુકસાન થઈ શકે છે, એ કેટલું સ્પેક્યુલેટિવ છે, કેટલું વોલેટાઇલ છે. એ વિડીયો ઘણા લોકોએ શેર કીધી અને ઘણા લોકોએ એ દેખીને કમેન્ટ્સ બી કીધા. એ કમેન્ટ્સના અંદર ઘણા એમ સવાલ કીધો કે આ પોન્ઝી સ્કીમ શું છે. આજે પોન્ઝી સ્કીમ યાની ઘણા અલગ અલગ નામોથી આપણે ઓળખીએ છીએ. MLM માર્કેટિંગ, ડિરેક્ટ સેલ્સ, નેટવર્ક માર્કેટિંગ, ચેન માર્કેટિંગ, આ સગલી ચીજો શું છે. આ વિડીયોમાં મેં કોશિશ કરું છું કે આ સગલી સ્કીમ્સને સમજવાની આપણે કોશિશ કરીએ. આ વિડીયો દેખનાર બે કિસ્મના લોકો હોય. એક वो હોય કે જે હમણાં ફિલહાલ કોઈ MLM સ્કીમમાં કે નેટવર્ક માર્કેટિંગમાં શામિલ હોય અને બીજા એવા હોય કે જેને ખબર જ નથી યા શામિલ નથી આ સ્કીમ્સના અંદર. આ વિડીયો બે લોકો વાસ્તે ફાયદેમંદ રહેશે. આ વિડીયોના અંદર આપણે 5 ટોપિક્સને કવર કરશું. પહેલો ટોપિક કે આ પોન્ઝી સ્કીમ શું છે, એનું નામ કહાંથી શરૂ થયું. બીજું કે આ પોન્ઝી સ્કીમ યા MLM માર્કેટિંગ જે માર્કેટિંગની ટેકનિક છે એ નોર્મલ બિઝનેસથી ફરક શું છે બેમાં, એ ડિફરન્શિએટ કરવાની કોશિશ કરશું. ત્રીજું આ માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં શું નુકસાન થાય છે. ચોથું એમ કે આપના નજદીક કોઈ આવે આ મિસલની સ્કીમને પ્રપોઝ કરે તો આપના પાસે કોઈ ટૂલ્સ હોય જેનાથી આપણે જાણી લઈએ કે આ જે માર્કેટિંગ છે યા આ ટેકનિક છે એ MLM છે યા પિરામિડ શાકેલથી છે તો આપણે એનાથી બચી શકીએ. અગર ટૂલ્સ હશે આપના પાસે, એક માઇક્રોસ્કોપ હશે જેનાથી આપણે ઓળખી શકીએ કે આ સહી છે ને ગલત છે, યા એક લિટમસ પેપરની શાકેલાત પર હોય કે ખબર પડી જાય કે આ ગલત છે તો આપણે એનાથી બચી શકીએ. એ ટૂલ્સને આપણે શેર કરવાની કોશિશ કરશું. અને પાંચમું અને લાસ્ટ, આ માર્કેટિંગ કોને ટાર્ગેટ કરે છે અને આપણે શું કરવું જોઈએ. આ 5 ટોપિક્સના ઉપર આપણે આ વિડીયો બનાવવાની કોશિશ કરીએ છીએ. પોન્ઝી સ્કીમનું નામ એક શખ્સના નામથી આવે છે જેનું નામ ચાર્લ્સ પોન્ઝી છે. એ ઇટલીમાં પેદા થયો. 1902માં બોસ્ટન USA લઈને એ ઘણા અલગ અલગ કામો કીધા. સગલું એમ કે મેં રકમ જલ્દી કમાઈ લો. હત્તા કે 1919માં એક બિઝનેસ શરૂ કીધું જે IRCનું બિઝનેસ છે, યાની ઇન્ટરનેશનલ રિપ્લાય કૂપન. એમ સ્ટડી કીધું કે ઇન્ટરનેશનલ રિપ્લાય કૂપન યાની એક એવો સ્ટેમ્પ કે આપણે કોઈને મોકલીએ તો પાછો એ લેટરને રિપ્લાય કરી શકે. એ અલગ અલગ દુનિયાના કન્ટ્રીઝમાં મિલતું હતું. એ બિઝનેસ પ્રપોઝલ એમ મૂકો કે અગર જો અલગ અલગ કન્ટ્રીઝથી આ સ્ટેમ્પ ખરીદવામાં આવે અને USA વેચવામાં આવે તો એમાં ઘણો ફાયદો થાય. એનો ફાયદો એટલો નાનો હતો મગર એ પ્રપોઝલ ઘણો મોટો હતો. એ સગલા ઇન્વેસ્ટર્સને એમ પુટ ફોરવર્ડ કીધું કે અગર જો તમે મારી કંપનીમાં ઇન્વેસ્ટ કરશો તો મેં તમને 45 ડેઝમાં હાફ રિટર્ન્સ આપીશ. યાની અગર કોઈ શખ્સ $100 ઇન્વેસ્ટ કરે તો 45 ડેઝમાં $50 પાછા એને આપી દેશે. જે આમ ઘણું જ્યાદા મુશ્કેલ લાગે છે. એ જમાનામાં 1920માં એમ કહેવાય છે કે 2.5 મિલિયનથી 4 મિલિયનનું સ્કેમ કીધું. મગર આજના જમાના તો ઘણું નાનું લાગે છે. એના પછી ઘણા લોકોએ અલગ અલગ કિસ્મથી આમ સ્કેમ કીધા. બર્ની મેડોફ જે અમેરિકન છે એમ કહેવાય છે 17 યર્સ તક લોકોને આ મિસલ સ્કીમમાં રાખતો રહ્યો અને જે વખત સ્કેમ ઓપન થયું તો $17 બિલિયન સ્કેમ હતો. આ મિસલ ઇન્ડિયામાં બી ઘણા થાય છે. આમ તો ઇન્ડિયન્સ ઘણા રિસ્ક ટેકિંગ નથી હોતા, ઘણા કમ લોકો આ મિસલ રિસ્ક લે છે. મગર જે વખત આ મિસલની સ્કીમ્સ આવે છે કે જેમાં થોડા વખતમાં પૈસા ડબલ થઈ જાય યા થોડા મહેનતથી ઘણું મિલી જાય તો ઇન્ડિયન્સ બી એની તરફ ખેંચાઈ જ જાય છે. હજારો ઇન્ડિયન્સ આ મિસલ સ્કેમ્સમાં હર રોજ ફસાય છે. આ પોન્ઝી સ્કીમ યા પિરામિડ સ્કીમ બેમાં થોડો ફરક છે એ આપણે આગળ કહીએ, મગર પેલે સમજી લે કે કેમ ચલે છે. એક પિરામિડની શાકેલત પર હોય છે. જે ફર્સ્ટ શખ્સ છે એ એના નીચેને કહે છે કે તમે મેમ્બર બની જાઓ, થોડું ઇન્વેસ્ટમેન્ટ કરીને તમે અમારા સાથે શામિલ થઈ જાઓ. એના રકમ એ ઉપરવાળાને આપે. એ ઉપર નીચે 2 જણ થયા યા 3 જણ થયા તો એ 3 જણને એમ કહેવામાં આવે કે તમે તમારા નીચે તમારા ફ્રેન્ડ્સમાં રિલેટિવ્સમાં બીજા 3 જણને શામિલ કરો તો એ રકમ બી તમને આવશે, તમને એનાથી કમિશન આવશે. એ 3 જણને કહેવામાં આવે કે તમે 3 જણને લાવો તો 1 ના 3, 3 ના 9, 9 ના 27 એમ થયા કરે. આ સ્કીમની મેઇન ઇન્કમ કેમાંથી આવે કે જે ઇન્વેસ્ટમેન્ટ કરે મેમ્બર્સ નવી ઇન્વેસ્ટમેન્ટ કરે એમાંથી આ સ્કીમ રન થાય છે. હવે MLM અને પિરામિડમાં એક બારીક ફરક છે. પિરામિડ માર્કેટિંગમાં શું હોય કે કોઈ ચીજ હોય જ નહીં, કોઈ લેન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ હોય કે જે હોય જ નહીં યા કોઈ આઈડિયામાં ઇન્વેસ્ટ કરતા હોય આ મિસલના મેમ્બર્સ બનાવીને, એ પિરામિડ સ્કીમ કહેવાય જે આજે ઇન્ડિયામાં ઇલીગલ છે અને ઘણી બીજી કન્ટ્રીઝે બેન કીધું છે. મગર ઘણી MLM સ્કીમ્સ મલ્ટી લેવલ માર્કેટિંગ
ये भी पिरामिड स्ट्रक्चर पर रन करे છે. ફક્ત इतनो फर्क पड़ी जाए कि इन्वेस्टमेंट फीस लेवाना बदल ये सगला एम कहे कि તમે हमारो स्टार्टर प्रोडक्ट खरीदी लो. ये कंपनी शायद कोई हर्बल प्रोडक्ट्स वेचता હોય या कोई कोर्सेज વેચતું હોય. તેમ કહે કે તમે આ કોર્સ લઈ લો અને તમે ઇતના શીખી લેશો કે તમે બીજા 3 જણને તમે આ કોર્સમાં સામેલ કરી લો. આ કોર્સ વેચી આપો. આ પ્રોડક્ટ તમે લો અને બીસરાને વેચો. તમે जितनाને વેચશો એને તમે ડિસ્ટ્રીબ્યુટર બનાવતા જાઓ. એનું કમિશન તમને મિલતું જશે. આ મિસાલ આખી એક પિરામિડની સ્ટ્રક્ચર કાયમ કરે. પ્રોડક્ટ કરતાં ઇમ્પોર્ટન્ટ શું છે કે કિતના જ્યાદા લોકો એમાં સામેલ થાય છે. અજબની વાત એમ છે કે આ મિસાલનું પિરામિડ સ્ટ્રક્ચર ઇટ ઇઝ ડીમ્ડ ટુ ફેલ. કેમ કે અગર જો આ મિસાલ એકના નીચે એક કાયમ થાય તો એક વખત એવું આવે કે ઇતના લોકો જોવે કે જે દુનિયામાં એક્ઝિસ્ટ નહીં કરતા, તો ઇતના લોકો કહાંથી લાવશો? તો તે વખત આખું આ પિરામિડ કોલેપ્સ થઈ જાય. અને આ પિરામિડ સ્ટ્રક્ચરના અંદર ફક્ત જે ઉપરના લોકો હોય, એમ એક રિસર્ચ કહે છે કે ફક્ત 1% લોકો જે ઉપર હોય એ જ પૈસા બનાવે છે. અને એને દેખીને એ ઉમ્મીદના ઉપર કે મે બી આ 1%માંથી થઈશ, આ 99% લોકો ઇન્વેસ્ટ કરે છે અને એ સગલા આ સ્ટ્રક્ચરમાં ફસાઈ જાય છે અને એ જે પૈસા નાખા હોય છે એ ચલા જાય છે. હવે જે વખત આ થોટ આવે છે તો ઘણાના ધ્યાનમાં આવશે કે મેં મારા દોસ્તને ઓળખું છું, મારા ભાઈને ઓળખું છું જે આ મિસાલની સ્કીમમાં કામ કરે છે, તો શું એ કરાય કે ના કરાય? ઇન્શાઅલ્લાહ આપણે આ વિડીયોમાં જેમ આગળ જશે તમને આ સવાલનો જવાબ મિલતો જશે. હવે એમ સવાલ થાય છે કે નોર્મલ બિઝનેસમાં અને MLM માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં, નેટવર્ક માર્કેટિંગમાં ફરક શું છે? નોર્મલ બિઝનેસીસ શું હોય કે એક પ્રોડક્ટ બનાવે, એક મેન્યુફેક્ચર પ્રોડક્ટ બનાવે, એ પ્રોડક્ટને એડવર્ટાઇઝમેન્ટથી યા અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજીસથી લોકોના દરમિયાન પેશ કરે. એ પ્રોડક્ટને એ ડિસ્ટ્રીબ્યુટર્સમાં ડિવાઈડ કરે, મોલ્સમાં, દુકાનોમાં અને અલગ અલગ ચેનલ્સથી લોકો લગ પહોંચાડે. અને ભાઈ થર્ડમાં કન્ઝ્યુમર આવે કે જે પ્રોડક્ટને કન્ઝ્યુમ કરે એને ઇસ્તેમાલ કરે. ચેન માર્કેટિંગ યા MLM સ્ટ્રક્ચરમાં શું થાય કે જે પ્રોડક્ટ બનાવનાર છે મેન્યુફેક્ચરર યા સેલર, એ વચમાં ડિસ્ટ્રીબ્યુટર્સનો ઇસ્તેમાલ કરે જ નહીં. એ ડિરેક્ટલી કન્ઝ્યુમરને પહોંચે અને કન્ઝ્યુમરને એના ડિસ્ટ્રીબ્યુટર બનાવી લે. યાની એમ કહે કે તમને અમારા સાથે ઇન્વેસ્ટ કરવું હોય, ડિસ્ટ્રીબ્યુટર બનવું હોય તો તમને આ ઇતનું પ્રોડક્ટ ખરીદવું પડે. અને એમ કહીને એને એના કન્ઝ્યુમરને એના ડિસ્ટ્રીબ્યુટર બનાવી દે. અને ડિસ્ટ્રીબ્યુટર યા કન્ઝ્યુમર પર એમ વાજિબ કરે કે તમને પ્રોફિટ કેવારે મળશે કે તમે તમારા નીચે આ મિસાલ ઇતના લોકો 2 યા 3 યા 4 લોકોને સામેલ કરશો તો તમને એની પ્રોફિટ મળશે. એમ જેમ જેમ નીચે જતું જશે તમારો પ્રોફિટ વધતા જશે અને એક દિન તમે મિલિયનર બની જશો. તો આ ફરક છે મેન એક નોર્મલ બિઝનેસમાં અને એક MLM પ્રોગ્રામના. હવે કોઈ સવાલ કરશે કે એમાં નુકસાન શું છે? MLM માર્કેટિંગ યા ચેન માર્કેટિંગ યા નેટવર્ક માર્કેટિંગમાં નુકસાન શું છે? બરાબર, તમે કોઈ પ્રોડક્ટ અચ્છો ઇસ્તેમાલ કરો, તમે શેર કરો તો હરજ નથી. મગર આ માર્કેટિંગમાં પ્રોબ્લેમ શું છે કે પ્રોડક્ટ શેર કરવાના સાથે એમ વાજિબ થઈ જાય છે કે તમે બીજા ડિસ્ટ્રીબ્યુટર્સને બનાવો. અને એક પ્રોડક્ટ વેચવા કરતાં, એક પ્રોડક્ટ તમે વેચો તો તમને જે કમિશન મિલે એના કરતાં જ્યાદા એમ્ફેસિસ અને પ્રોફિટ કેવારે મિલે કે તમે કોઈ બીસરાને તમારા સાથે સામેલ કરો, ડિસ્ટ્રીબ્યુટર બનાવો. એ એમ્ફેસિસ ઘણો ઇમ્પોર્ટન્ટ છે. વેલ્યુ ઓફ પ્રોડક્ટ પર એમ્ફેસિસ નથી કે પ્રોડક્ટ કેટલો અચ્છો છે યા કેટલા લોકોને ફાયદો થાય છે. એમ્ફેસિસ અને પ્રોફિટ કેના ઉપર છે કે તમે તમારા નીચે કેટલા લોકોને ડિસ્ટ્રીબ્યુટર બનાવો છો. હવે આપણે આ વિડીયોના મેઇન પોઈન્ટ પર આવીએ છીએ કે આપને કેવારે માલુમ પડે કે આ એક MLM ચેન સ્કીમ છે કે એક લીગલ બિઝનેસ ચલી રહ્યું છે. તો મેં આપ સગલા સાથે 7 પોઈન્ટ શેર કરું છું, 7 પોઈન્ટ્સ કે જે 7 પોઈન્ટ્સ આપના વાસ્તે ટૂલ્સ બનશે જેનાથી આપ એક MLM સ્ટ્રક્ચરને, એક પિરામિડ સ્ટ્રક્ચરને ઓળખી શકશો. આ વિડીયો અને આ મિસાલની ઘણી વિડીયોઝ મારા ચેનલ પર અવેલેબલ છે. તો આપ સગલાથી ઇલ્તિમાસ છે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. એને બાજુમાં એક બેલ બટન છે, બેલ બટન દબાવજો તાકે નેક્સ્ટ વિડીયો આપને આપના ઇનબોક્સમાં YouTube પર આવી જાય. આ વિડીયોમાં જે વાતો છે એમ ઉમ્મીદ છે કે ઘણા લોકોને એનાથી ફાયદો થશે. જે MLMમાં છે એ MLMમાં નજર કરશે અને એનાથી એહતિયાત કરશે, દૂર થઈ જશે, નીકળી જશે. અને જે સગલા MLMમાં નથી અને કોઈ કંપની એ સગલાને અપ્રોચ કરશે તો એ સગલા અવેર થઈ જશે કે આપણે આ મિસાલનું કામ નથી કરવાનું. જરૂર આ વિડીયોના સગલા સાથે શેર કરજો. હોપ આ વિડીયો સગલાને ફાયદો થયો હશે. શુક્રન જઝીલન.